થેન્ક યુ સો મચ સર. ઓબેસિટી પર કાબૂ મેળવવા ફિઝિકલ એક્ટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આમંત્રિત કરીએ છીએ ઇન્ડિયાની ફર્સ્ટ સુપર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ફિટનેસ અને રિહેબિલિટેશન સેન્ટર મિશન હેલ્થના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર ડૉક્ટર આલાપ શાહને. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ રવિ સોની સર ટુ ફેલિસિટેટ હિમ. ગુડ મોર્નિંગ. સાહેબે એક બહુ સરસ વાત કરી કે પોપકોર્ન મૂવી જોતી વખતે જેન્યુઅનલી આખું ખવાઈ જાય, પણ ઇમેજિન કર્યો કે મૂવી વગર આપણે ડાઇનિંગ ટેબલ પર એકલા અને પોપકોર્ન સામે બેઠા હોઈએ તો એ ખરેખર એ જ ડિફિકલ્ટ લાગશે આખું પેકેટ પતાવવું. સો વેરી રાઇટલી સેડ કે ફોકસ જ્યારે બદલાઈ જાય છે ત્યારે, અને ધેટ રિમાઇન્ડેડ મી કે છોકરાઓ ઘરમાં, ઇવન મારા બાળકો ટીવી જોતાં જોતાં બ્રેકફાસ્ટ કે લંચ લેતા હોય છે, તો આઈ થિંક સ્ટોપ ત્યાંથી જ કરવું પડશે, કારણ કે 20-25 મિનિટ આખી જર્ની ચાલે, ફોકસ પહેલાંમાં હોય એટલે એક આઇટમ વધારે ખવાઈ જાય. વિચ આઈ કુડ, વી નો ધીસ ફેક્ટ બટ વી કેન વેરી વેલ કોરિલેટ નાઉ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ટીવી અને ફૂડને. ઇવન આપણને આ વારંવાર કહેવામાં આવ્યું છે કે જે ફૂડ તમે કન્ઝ્યુમ કરી રહ્યા છો એ ટાઈમે એના પર જ ફોકસ કરવું જોઈએ. એની આખી મેડિકલ ઇફેક્ટ જ છે, બ્રેઇન સ્ટાર્ટ્સ રેકગ્નાઇઝિંગ ધ થિંગ્સ. સો ધીસ ઇઝ વેરી વેલ નોટેડ પોઈન્ટ એન્ડ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એક છે ને, તમને મિસ્ટર એક્સ સાથે ઓળખાણ કરાવું. કોવિડ એટલે હી વોઝ ઓવરવેઇટ પર્સન, અને પોસ્ટ કોવિડ એને 20-25 કિલો વેઇટ ગેઇન કર્યું, અને લાઈફ એકદમ બધી જ રીતે ડિસ્ટર્બ થવા માંડી. એટલે ઓલરેડી એ 90-100ના ઝોનમાં હતો, 120-125ના ઝોનમાં પહોંચી ગયો. અને પછી વન ફાઇન ડે એણે ડિસાઇડ કર્યું કે હવે મારે વેઇટ લોસ કરવું જ છે. એટલે સવારે 5 વાગે ઉઠી નેક્સ્ટ ડે જેટલું યુટ્યુબ પર કે જેટલું મિત્રો પાસે કે જેની પાસે જે શીખવા મળ્યું એ સમજી, અને ડેઇલી મોર્નિંગ 5 to 7 જે પણ મનમાં ફાવે એ એક્ટિવિટી એણે રેન્ડમલી સ્ટાર્ટ કરી. ધીસ ઇઝ મિસ્ટર એક્સ. સાથે સાથે એણે રોટલી બિલકુલ બંધ કરી દીધી, ભાત બંધ કરી દીધા, અથવા કાં તો રોટલી કાં તો ભાત, આવી એને જે પેટર્ન સેટ જાતે થઈ એના ઉપર એ શિફ્ટ થઈ ગયો. સલાડ ઉપર ઉતરવાનું ચાલુ કર્યું. રાત્રે કદાચ સૂવામાં લેટ થઈ જાય તો પણ એ એટલો બધો સારો એનો મોટિવ હતો, 5 વાગે ઉઠી જ જાય, ઊંઘ પૂરી થાય કે ના થાય, અને 5 થી 7 વર્કઆઉટ કરે જ. તો થયું શું? જે રીતે આપણે વાત કરી, પહેલા મહિનામાં એને જેન્યુઅનલી 5-6 કિલો વેઇટ લોસ કર્યું, અચીવ, અને હી સ્ટાર્ટેડ ગેટિંગ હેપી. પણ જેમ 1-1.25 મહિનો ક્રોસ થયો એમ કંઈક અલગ પિક્ચર દેખાવા માંડ્યું. તો ફ્રસ્ટ્રેશન લાગવા માંડ્યું, થાકેલો રહે. ઇવન દિવસના સવારે 9-10 વાગે જે આપણો ફ્રેશ ટાઈમ હોય દિવસ શરૂ કરવાનો, ત્યારે પણ એ ફટીગ હોય, એનર્જી ના લાગે, બગાસા આવ્યા કરે, એસિડિટી થાય, બ્લોટિંગ થાય, મેન્ટલી સ્ટ્રેસ થાય, સુગરના ક્રેવિંગ ચાલુ થાય. અને ઓન ટોપ ઓફ ધેટ, હોરિબલ થિંગ ધેટ હેપન ટુ હિમ વોઝ અગેન હી સ્ટાર્ટેડ ગેટિંગ હિઝ વેસ્ટ લાઇન બેક, અને હવે ડબલ સ્પીડથી આવવા માંડ્યું. તો શું થયું એની સાથે? રોટલી બંધ કરી દીધી, કાર્બોહાઈડ્રેટ ઓછા કરી દીધા, સલાડ પર શિફ્ટ થઈ ગયો. 5 થી 7 એના મનમાં જે ફાવે એ પેટર્નમાં એને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી, અને વિધાઉટ રિકવરી. 5 દિવસ વીકમાં એક્સરસાઇઝની વાત આપણે કરીએ છીએ, એને 7 દિવસ કરી. સો શું થયું હશે એની સાથે? હિઝ બોડી સ્ટાર્ટેડ રેકગ્નાઇઝિંગ ધીઝ એન્ટાયર રિસ્પોન્સ એઝ અ ફાઇટ રિસ્પોન્સ. એના બોડી પર એક સડન એટેક ફીલ થવા માંડ્યો, અને જ્યારે બોડી પર આવો એટેક ફીલ થાય ને ત્યારે કોર્ટિઝોલની માત્રા વધવા માંડે, અને જ્યારે કોર્ટિઝોલની માત્રા વધવા માંડે ત્યારે ઓટોમેટિક ફેટ ગેઇન ટેન્ડન્સી સ્ટાર્ટ થઈ જાય, સેન્ટ્રલ ઓબેસિટી કે જનરલાઇઝ ઓબેસિટી. બીજું શું થયું? એને રેસ્ટ લીધો જ નહીં 7 દિવસ. મંડે ટુ સન્ડે ડેઇલી એક્સરસાઇઝ.
ત્રીજું શું થયું, રાત્રે સુવામાં 12:30 વાગ્યા તો પણ એને 5 થી 7 હી વોઝ અ બિઝી પ્રોફેશનલ, એટલે જે ટાઈમ હતો મોર્નિંગ 5 to 7 નો જ હતો, એટલે 5 વાગે ઉઠીને એને એના દરેક ઇન્ટેન્શન સારા હતા, એની કન્સિસ્ટન્સી પણ સારી હતી, પણ ઊંઘ પૂરી ના થવાના અભાવે, રેસ્ટ ના મળવાના અભાવે બોડી એ ઝોનમાં એન્ટર થયું જેમાં ફેટ બર્નિંગ બંધ થઈ ગયું. સો આખી આ જે જર્ની છે ને, અને એમાં વાય હાઈએસ્ટ પીપલ ઇન ધી વર્લ્ડ ફેલ, રેધર દેન બુલિંગ ધ બોડી, વી હેવ ટુ મેક ફ્રેન્ડશિપ વિથ ધ પ્રોસેસ. બોડીને સડન એટેક કરવાના બદલે એકદમ જેન્ટલ વેમાં ગ્રેજ્યુઅલી જો આપણે પ્રોગ્રેસ કરાવડાવીએ તો શું થશે, એ જ વ્યક્તિ આ બધી નેગેટિવ સાયકલના બદલે પોઝિટિવ ફ્રેમથી એન્ટર થઈ અને આખી જર્નીને સારી રીતે પાર પાડી શકશે. ને આ સાયકલમાં ઘણા બધા લોકોને આપણે એન્ટર થતા જોતા હોઈએ છીએ. હવે એનર્જી વિશે આપણે નાના હતા ત્યારે એટલું ભણ્યા કે એનર્જી કેન નોટ બી પ્રોડ્યુસ્ડ, એનર્જી કેન નોટ બી ડિસ્ટ્રોયડ, બટ એનર્જી કેન બી ટ્રાન્સફર્ડ. તો આખી જે ગેમ છે ને એ એનર્જી બેલેન્સની જ વાત છે. TDEE, યાદ રાખો આ વર્ડ, TDEE, ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર. આ સાયન્સ આપણે સમજવાનું છે અને પછી તમે પોતે જ તમારા પ્લાન ક્રિએટ કરતા થઈ જશો. તો એમાં 4 વસ્તુ યાદ રાખશું, અને આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ રિકોલ ધીસ વેરી વેલ, કારણ કે આપણે અને આપણા નિયર ડિયર કમ્યુનિટીને આપણે આના માટે એજ્યુકેટ કરીશું. લેપટોપ થઈ ગયું? સો TDEમાં 4 વસ્તુ છે. નંબર 1 ઇઝ BMR, that is basal metabolic rate, ability to burn calories in the resting state. આપણને સર્ક્યુલેશન માટે, બ્રીધિંગ માટે, રેસ્પિરેશન માટે, અલગ અલગ એક્ટિવિટી માટે જે એનર્જી બોડી વાપરે ઇવન ઇન ધી રેસ્ટિંગ સ્ટેટ, એને BMR કહેવાય. ક્લિયર? પહેલો ફેક્ટ કયો? આપણે પાર્ટિસિપેટ કરીશું બધા, લેટ્સ મેક ઇટ ઇન્ટરેક્ટિવ. પહેલો ફેક્ટ કયો છે? BMR. સેકન્ડ ઇઝ NEAT, NEAT, that is non-exercise activity thermogenesis. What is that? તમે પાણીનો ગ્લાસ પીવા ગયા, તમે કોઈ વસ્તુ ઓફિસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી, તમે એક માળ ચડીને ઓફિસમાં બીજા ફ્લોર પર ગયા, તમે ક્યાંક નાનકડી લટાર મારી, વિચ ઇઝ નોટ એક્સરસાઇઝ પર સે, નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજીનેસિસ. થર્ડ ઇઝ થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ. આપણે જે ફૂડ લઈએ છીએ એની પણ પોતાની એનર્જી બર્નિંગ એક્ટિવિટી છે. ફોર એક્ઝામ્પલ, તમે 100 ગ્રામ પ્રોટીન લીધું તો એને ડાયજેસ્ટ કરવામાં 30% એનર્જી વપરાશે. 100 ગ્રામ ફાઈબર લીધા તો એને ડાયજેસ્ટ કરવામાં 30 ગ્રામ એનર્જી વપરાશે, પણ 100 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લીધું તો એને ડાયજેસ્ટ કરવામાં 8 to 10% એનર્જી જ વપરાય છે. એન્ડ ફોર્થ ઇઝ eat, that is actual exercise activity thermogenesis. એટલે 4 વસ્તુ આપણે સમજ્યા. we can quickly repeat. પહેલું, બીજું, ત્રીજું thermic effect of food, અને ચોથું eat, which is not actually eat. so આ 4 વસ્તુના કોમ્બિનેશનથી આપણે આખું સાયન્સ સમજશું. આ ટોક મારું જે છે મુવમેન્ટ ઉપર છે, તો વી કેન નોટ મિસ મુવમેન્ટ. આપણે બધા ઊભા થઈ જઈએ અને જસ્ટ 30 સેકન્ડ માટે માર્ચિંગ કરી લઈએ, એટલે થોડા વોર્મઅપ થઈ જઈએ. ક્યારના આપણે એક જગ્યાએ, ડૉક્ટર જોની ઇઝ અ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ, માય કલીગ, ખાલી 30 સેકન્ડ બધાને માર્ચિંગ કરાવડાવી દઈએ. ના કશું, વી જસ્ટ વોન્ટ ટુ ડુ ધીસ મુવમેન્ટ, માર્ચિંગ. ડન? પ્લીઝ બેસો. સો ફિઝિકલ મુવમેન્ટની
ટોક હોય તો ફિઝિકલ મુવમેન્ટથી સ્ટાર્ટ કરીશું અને ફિઝિકલ મુવમેન્ટથી એડ કરીશું. આ 4 પેરામીટર આપણા માઇન્ડમાં ક્લિયર બેસાડી દો. ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ BMR પ્લસ નીટ પ્લસ TEF પ્લસ ઈટ. અને આ 4ને જો આપણે માસ્ટર કરી લઈશું તો આ કોઈ એટલે વર્લ્ડના બધા ફોર્મ્યુલા આની અંદર આવી ગયા. તમે BMR ઉપર ફોકસ કરો. BMR કઈ રીતે વધારવું એ આપણે આજે વાત કરીશું. નીટ જે મોસ્ટ અનયુટિલાઇઝ ગોલ્ડ માઇન છે, તમે એને ખાલી વાપરવાનું ચાલુ કરશો તો નથિંગ કેન બીટ યુ. ફોર એક્ઝામ્પલ, કોઈક બહુ જ રિસ્પેક્ટેડ મિનિસ્ટર અત્યારે અમારા ત્યાં શોલ્ડરની ટ્રીટમેન્ટ માટે આવે છે. સમજો ને, ધ હાઈએસ્ટ ઓથોરિટી ઇન ગુજરાત. હવે એના શોલ્ડરને અમે ટ્રીટ કરીએ છીએ. 1 યરથી એ સફર થતા હતા. હમણાં 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં આપણા ત્યાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. સો હીઝ ફર્સ્ટ ફિયર ઇન માય ક્લિનિક વોઝ કે મને સાહેબ આ વખતે પેઇન નથી જોઈતો, ડાયાબિટીક ફ્રોઝન શોલ્ડર. એટલે અમે શું કર્યું, પહેલાં 2-4 દિવસમાં એમનો પેઇન કંટ્રોલ કર્યો, પછી એમને મૂવમેન્ટ શીખવાડી, પણ સાથે અમે શું કર્યું, એમને દર કલાકે 30 સેકન્ડ કે 1 મિનિટની એક્ટિવિટી ઓફિસમાં કરવા આપી. કારણ કે હું એક વખતમાં એમને 1 અવર મોબિલાઇઝ કરીશ ને તો શોલ્ડર સિગ્નિફિકન્ટ પેઇન આપશે. એટલે જેન્ટલ 1 મિનિટ પોતાની જાતને સાંભળીને એમણે એક્ટિવિટી સ્ટાર્ટ કરી. નીટ ઇઝ લાઇક ધેટ. તમે ઓફિસમાં દર કલાકે 30 સેકન્ડ માર્ચિંગ કરી લો, 5 સ્ક્વોટ કરી લો, કમ્પલસરી પાણી પીવા જાતે જાઓ, કમ્પલસરી વોશરૂમ જાઓ, એકાદ પગથિયું ચડો, તમને જે એક્ટિવિટી ગમે. નીટ એ સૌથી મોટી મિસ્ડ ઓપોર્ચ્યુનિટી છે ફિઝિકલ એક્ટિવિટીમાં, જેને તમે રિયલાઇઝ પણ નહીં કરો અને તમને મંથના એન્ડ પર રિઝલ્ટ દેખાશે. TEF ક્લાસિક સાહેબે વાત કરી, સૌરભ વાત કરશે કે તમે કયું ફૂડ કન્ઝ્યુમ કરો છો એ પણ એનર્જી બર્ન કરવાનું છે. અને ચોથું ઈટ, જે મેઇન આપણે ફોકસ કરીશું. સો એક્સરસાઇઝ અને ઇન્ડિયન્સ કે આપણા ગુજરાતી કે લોકોનો એક કોમ્પ્લિકેટેડ રિલેશન છે. એક દિવસ નક્કી કર્યું કે આજથી હવે સરસ કાલથી કંઈક ચાલુ કરવું છે. એટલે પહેલાં પેલું આપણે મસ્ત ફેન્સી શૂઝ લેવા ગયા કે તારે ત્યાં બેસ્ટ શૂઝ હોય આપ. કશું બેસ્ટથી ઓછી વાત જ નહીં, કારણ કે કાલથી તો હું સિન્સિયર થઈ જવાનો છું. પછી જીમમાં જઈને સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધી, માય ટ્રાન્સફોર્મેશન જર્ની સ્ટાર્ટ્સ. એટલે એકદમ મોટિવેટ થઈ ગયું તમે અને વર્લ્ડ કે ભાઈ હવે તો આ તો જો શું થવાનું છે. અને સરસ એક્સરસાઇઝ ચાલુ કરી. મંડેથી આ બધું થતાં થતાં સેટરડે આવી ગયો અને ધેન કમ્સ સન્ડે. આપણા ત્યાં કેવું છે ખબર છે, લગન હો તો ભી ખાના, મરણ હો તો ભી ખાના, સેલિબ્રેશન હો તો ભી ખાના, સ્ટ્રેસ હો તો ભી ખાના. પણ ખાના વગર કશું આપણા કલ્ચરમાં છે જ નહીં. સો હા હે ખાને કે બાદ ખાના. એટલે અને ધીસ ઇઝ સમહાઉ, એટલે આઈ રિયલી ફીલ મેની ટાઈમ્સ કે ઇવન ફ્રેન્ડ સર્કલ પણ જે છે ને, દિલ્હીથી મળીને ગુજરાતના બધા ફ્રેન્ડ છે, એનીથિંગ વેર સેલિબ્રેશન કમ્સ, ફૂડ કમ્સ ફર્સ્ટ. તો એવું કંઈ કેમ ના વિચારી શકીએ કે સેલિબ્રેશનમાં ભેગા થઈને કલાક બધા યોગા કર્યા અને પછી ભલે લાઇટ હેલ્ધી જે લેવું એ લેવાય. આ કદાચ કલ્ચરલ ટ્રાન્ઝિશનની જરૂર છે ને એના કારણે જે એન્વાયરમેન્ટની વાત કરી, every friend and family we have, for all of us including myself and all of you, celebration meaning food. અમારા ઘરે ગેસ્ટ આવે તો 1 નહીં 2 નહીં 5 શાક બને. સો that is my mother's love for the guest. પણ ફ્રેન્કલી આ આપણા કલ્ચરનો એટલો, અને પછી જે એ ગેસ્ટના ઘરે જઈને લેવું થાય કે હું 6 બનાવું. સો this is the story that we all see. આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. કેન એનીબડી ટેલ મી ડિફરન્સ બિટવીન વેઇટ લોસ એન્ડ ફેટ લોસ? બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી. સો ફોર એક્ઝામ્પલ લેટ અસ કન્સિડર સમ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઓફ હ્યુમન બોડી વેઇટ. વોટર, બોન, વિસરા, મસલ, ફેટ. વોટર તો કેવું છે કે શરૂઆતમાં જ જેટલું જવાનું છે જતું રહે. બોન વેઇટ એસેન્શિયલી ડ્રાસ્ટિકલી ચેન્જ ના થાય. વિસેરાનું વેઇટ ચેન્જ ના થાય ને સાહેબ. તો હવે ચેન્જ શું થવાનું છે? ધ હોલ ગેમ ઇઝ અબાઉટ મસલ એન્ડ ફેટ. હવે આપણે 2 એવા કેસ લઈએ. એક કેસમાં 4 કિલો વેઇટ લોસ કર્યો, જેમાં 2 કિલો મસલ લોસ હતો અને 2 કિલો ફેટ લોસ હતો. વર્સિસ એક કેસમાં 2 કિલો જ વેઇટ લોસ થયો, જેમાં 4 કિલો ફેટ લોસ અને 2 કિલો મસલ ગેઇન હતું. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? એક એક્સ ઇન્ડિવિજ્યુઅલે 4 kg વેઇટ લોસ કર્યો, જેમાં 2 કિલો મસલ લોસ કર્યા અને 2 કિલો ફેટ લોસ કરી. બીજાએ 2 કિલો જ લૂઝ કર્યું,
પણ એમાં એણે 4 કિલો ફેટ લોસ કરીને 2 કિલો મસલ ગેઇન કર્યું હતું. તો તમે પેલો માણસ હશે ડિસઅપોઇન્ટ કે મેં 2 કિલો જ લૂઝ કર્યું, પણ પેલો માણસ હેપી હશે કે મેં 4 કર્યું. પણ એ 4 ઇઝ એબ્સોલ્યુટ અનહેલ્ધી વેઇટ લોસ. એટલે આપણા માટે જ્યારે પણ આપણે વાત કરીએ આખી જર્નીમાં, સો લેટ અસ સ્ટાર્ટ યુઝિંગ ધ ટર્મિનોલોજી ફેટ લોસ, નોટ વેઇટ લોસ, બિકોઝ મસલ લોસ ઇઝ ધ વર્સ્ટ થિંગ ધેટ કેન હેપન ટુ હ્યુમન બોડી. આપણે બધાને ખ્યાલ જ હશે, પણ ના હોય તો આ નંબર્સ યાદ રાખો. 30 યર્સની એજ પછી વી સ્ટાર્ટ લૂઝિંગ મસલ માસ એન્ડ બાય 50 મોસ્ટ ઓફ અસ વુડ લૂઝ 10% ઓફ અવર સ્કેલેટલ મસલ માસ. અને એને કોમ્બેટ નથી કરતા તો બાય 70 આપણે મિનિમમ 40 થી 50% ઓરિજિનલ જે 18 વર્ષે 20 વર્ષે 25 વર્ષે પીક મસલ માસ હશે એ 40 થી 50% લોસ કરીશું. અને દેટ ઇઝ બિગેસ્ટ લોસ ટુ અસ. ફોર એક્ઝામ્પલ, વર્લ્ડમાં એવા રિસર્ચ થઈ રહ્યા છે કે બ્લડ પ્રેશર કરતાં વધારે પ્રેડિક્ટેબલ છે તમારા મસલની સ્ટ્રેન્થ ફોર ધ મોર્બિડિટી, મોર્ટાલિટી, ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લાઈફ સ્પાન. આપણે બધા ઊભા થઈએ પોતાની જગ્યા પર અને બાજુના નેબરનો હેન્ડશેક કરીએ. હવે આ હેન્ડશેકનો માત્ર એક જ પર્પઝ હતો. વર્લ્ડમાં અત્યારે એટલો રિસર્ચ થયું છે અને એ પણ તમે પર્પઝફુલી કોઈનો હેન્ડ પ્રેસ હાર્ડ નથી કરી રહ્યા. તમારી નેચરલ ગ્રીપમાં કેટલો પાવર છે, that is the strength of your hand, wrist, finger muscles, અને that is also predictor of morbidity, mortality, sir. અત્યારના એટલા બધા રિસર્ચ બતાવે છે કે તમારું હેન્ડશેક કેટલું સ્ટ્રોંગ છે, that will predict how long, what quality of life you will lead, અને ઇવન લાઈફ સ્પાનમાં પણ આની વાત છે. એટલે આઈ વુડ સે કે ફિઝિકલ ઇનએક્ટિવિટીને આપણે ડિસીઝ કહેવું જોઈએ. જેમ વાયરસ નામ આવે તો કેવું ટેન્શન થઈ જાય. સો આમાંથી ફિઝિકલ એક્ટિવિટીને જ્યારે ડિસીઝ નામ આપશું ત્યારે ઓટોમેટિક આખું સમીકરણ બદલાવા માંડશે. પ્લીઝ બેસીએ. સો ઓબેસિટી ઇઝ અ ડિસીઝ, એક્સરસાઇઝ ઇઝ મેડિસિન. ઇન્ડિયન ડેટા આપણે બધા જાણીએ છીએ વધી જ રહ્યો છે. સેકન્ડ હાઈએસ્ટ નંબર ઓફ ઓબીસ ચિલ્ડ્રન આર ઇન ઇન્ડિયા. એટલે આના પર ટાર્ગેટ કામ કરવું જરૂરી છે. અને ડાયાબિટીસ ને ઓવરવેટની ફ્રેન્ડશિપ. કેલરી બર્ન સ્વાઇપિંગ ઝોમેટો ઇઝ મોર દેન કેલરી બર્ન ઇન વોકિંગ. Life actually, we know technology and innovation are disruptor in changing the human life, પણ ટેકનિકલી આ બહુ જ નેગેટિવ વેમાં હ્યુમન લાઈફને ચેન્જ કરી રહ્યું છે. સૌરવ, આપણે રાત્રે 11 વાગે ભૂખ લાગે અને ડ્રાઈવ કરીને 10 કિલોમીટર જવાનું હોય તો સહેજ આળસ થઈ જાય. જ્યારે 11:30 12 વાગે પણ રાત્રે બટન ઉપર ફૂડ અરાઈવ થાય છે, ડુ યુ કોલ ઇટ અ કમ્ફર્ટ ઓર યુ કોલ ઇટ અત્યારની સોસાયટી જે રીતે લીડ થઈ રહી છે. એટલે વી નો ટેકનોલોજીકલ ડિસરપ્શન ઇઝ હેલ્પિંગ હ્યુમન લાઈક એનીથિંગ, પણ આ તો નેગેટિવ વેમાં કરે છે. રાત્રે 2 વાગે તમને ફૂડ મળે છે અને રાત્રે 12 વાગે ઊભા થઈને જવાનું હશે વર્સિસ ઘરે બેઠા ડિલિવર થાય, તો દેટ્સ લીડિંગ અસ. અને એટલે 2010, 2020, 2030, 2040, 2050 વિથ એવરીથિંગ દેટ ઇઝ ગોઈંગ ટુ એડવાન્સ, વી નો કે એ ડિસરપ્શન આપણને ક્યાં લીડ કરશે. આપણે બધા એક નાનકડી ગેમ રમીએ. તમે આંગળી ઊંચી કરજો જો તમે આ માનતા હો તો, અથવા આ તમે ક્યાંક જોયું હોય તો. શું તમારું માનવું છે કે ઓબીસ લોકોએ વધુને વધુ કસરત કરવી જોઈએ? તમારા થોટ પ્રોસેસ પ્યોર. થોડાક લોકોનું માનવું છે. તમે અથવા તમારા ફ્રેન્ડ્સમાં અથવા સર્કલમાં શું તમે જોયું છે કે કોઈએ 2 કિલો લૂઝ કર્યું અને પછી તરત 4 કિલો ગેઇન કર્યું? લગભગ બધાની આંગળી ઊંચી થઈ. એક દિવસે સવારે નક્કી કર્યું કે આજે સૂપ, સલાડ અને ફ્રૂટ જ લઈશ, અને રાત્રે આપણો એન્ડ થયો વડાપાઉંથી. જેન્યુઅનલી આંગળી ઊંચી કરી. અહીંયા બધા ફ્રેન્ડ્સ છીએ, સમજીએ છીએ, અને પોતાનો નવો રાહ. બપોરે 2 વાગ્યા પછી આ વર્કશોપ. આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ડૉક્ટર હિમાંશુ એન્ડ ધી એન્ટાયર ટીમ હુ હેઝ ટેકન ધીસ ઇનિશિયેટિવ ટુ ઓર્ગેનાઇઝ ધીસ કન્સેપ્ટ. એટલે આમાંથી 100 બીજા લોકોને પણ તમે પહોંચશો તો એ લોકોએ જે મિશન વિચાર્યું છે દેટ ઇઝ ડન. યુટ્યુબમાં હાઈએસ્ટ સર્ચ ટર્મિનોલોજી કઈ છે ખબર છે? ક્વિક વેઇટ લોસ ટિપ્સ. હાઈએસ્ટ સર્ચ ટર્મ એઝ પર ધ ગૂગલ ડેટા ઇઝ ક્વિક વેઇટ લોસ ટિપ્સ. પણ એ અહીંયા સુધી જ સીમિત રહે છે. કે પછી તમે વિચાર્યું કાલે સોમવારથી હવે લાઈફ ચેન્જ કરી દેવી છે, કે પછી 1લી તારીખથી,
કે પછી 1 જાન્યુઆરીથી? ઘણા લોકો તો છેક વરસ રાહ જોશે કે જાન્યુઆરી જ લાઈફ, ઘણા લોકો 1 તારીખ સુધી રાહ, અને આ લોકો તો હજી સારા છે કે જે સોમવાર સુધી રાહ જોવે છે, કારણ કે 3-4 દિવસમાં તો આવી જશે સોમવાર. શું કહેવું છે? આવું કેટલા લોકોએ વિચાર્યું છે કે કાલથી હવે બધું પરફેક્ટ? બીજું છે ને સાહેબ, આ સાયકોલોજીકલ સખત સ્ટ્રોંગ છે, ફૂડ અને એક્સરસાઇઝ લિમિટેડ. જે દિવસે સવારે હું એક્સરસાઇઝ કરું ને, હું લેટ મી ટોક અબાઉટ માય સેલ્ફ, એ દિવસે મને ખરેખર ડાયટમાં મસ્તી કરવાની ઈચ્છા ના થાય, કારણ કે 1 કલાક તમે જે રિયલ હાર્ડવર્ક સ્માર્ટ વર્ક કર્યું હોય તો તમે નહીં જ કરો. અને અનફોર્ચ્યુનેટલી જે દિવસે એ નથી થતું અને કંઈક મસ્તી થઈ જાય છે પ્રોગ્રામમાં, જમવામાં, નાસ્તામાં, તો એ દિવસે તમે કહો ચલો ને હવે કાલથી. એન્ડ દેટ થિંગ ઇઝ ઉલટાનું ઊંધું હોવું જોઈએ ને, કે આજે વર્કઆઉટ નથી થયું તો આજે ડાયટ ઓર કંટ્રોલ કરીએ, એના બદલે નથી કર્યું તો તેલ લેવા ગયું, કરશું ત્યારે પ્રોપર પ્લાન કરશું. ધીસ ઇઝ ધ હોલ ગેમ ઇઝ બિકમિંગ સાયકોલોજીકલ. રેઝ યોર હેન્ડ ઇફ યુ એવર સ્કીપ મીલ્સ હોપિંગ ટુ લૂઝ વેટ, કે આજે હું લંચ જ નહીં લઉં, તો આ તો કોઈ રીતે નહીં ચાલે. ઇફ નોટ ફ્રિકવન્ટ મિલ્સ, પણ 3 મીલ તો લેવા છે ને, એના પોતાના સાયન્ટિફિક પોર્શન કે ડિસાઇડ કરીને આઈટમ. પણ સ્કીપિંગ મીલ વિલ નોટ વર્ક. ઘણા લોકો બ્રેકફાસ્ટ મિસ કરી દે, ઘણા લોકો લંચ મિસ કરે, ઘણા લોકો ડિનર મિસ કરે. સો આ બધું આપણે જાણીએ છીએ કે ફેટી લીવર, કે હાર્ટ ડિસીઝ, સ્લીપ ડિસઓર્ડર્સ, હોર્મોનલ. બટ વોટ કેન એક્સરસાઇઝ ડુ વન્ડર ફોર અસ? સૌથી ઇમ્પોર્ટન્ટ, બિલ્ડ્સ મસલ ઇવન અંડર યોર samosa layer, boosts mood, happy hormones more than happy hours, strengthens heart, no more skip a beat, reduces inflammation by burning gut, improves insulin sensitivity, and most important, improves sleep. જે દિવસે તમે વર્કઆઉટ કરશો એ દિવસ, જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય ને, કોને છે એ નથી પૂછી રહ્યો હું, કોઈને પણ હોય, એ જે દિવસે એક્સરસાઇઝ કરશે એ દિવસની એની ઊંઘ સારી હશે હશે ને હશે 100%. એમાં કોઈ સેકન્ડ થોટ જ નથી. પણ અગેન પેલા મિસ્ટર એક્સની જેમ નહીં. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો રાત્રે સુવામાં 1 વાગી ગયો તો સવારે 5 વાગે વર્કઆઉટ નથી જ કરવાનું, કારણ કે દેન યુ આર નોટ ગિવિંગ યોર બોડી ઇનફ રેસ્ટ. તો એ ટાઈમે તમે સ્લીપને પ્રાયોરિટી આપી દો, કારણ કે અત્યારે વર્લ્ડમાં હાઈએસ્ટ પ્રાયોરિટી જેટલા રિસર્ચ ને સ્ટડી જોઈએ છે સ્લીપ ઉપર આવે છે. આપણે એક બે સારા એક્ઝામ્પલ પણ ડિસ્કસ કરીશું. સો સમ ઓફ ધ મિથ્સ, નો પેઇન નો ગેઇન અબાઉટ એક્સરસાઇઝ. સો ઇટ ઇઝ અ કન્ટેક્સ્ટ ટુ સે કે એફર્ટ કરવા પડશે, બટ ઇટ ઇઝ નોટ ધ લિટરલ વે કે પેઇન થવો જ જોઈએ. એટલું બધું કરવાનું જ નથી કે તમારો એક્સરસાઇઝ કર્યા પછી આખો દિવસ પેઇનમાં જાય કે ઇન્જરીમાં જાય કે થાકેલા હો. સ્વેટ ઇઝ ઇક્વલ ટુ ફેટ ક્રાઇંગ. આવા નથી ક્રિએટિવ જોતા આપણે ગ્રુપમાં આવે કે ડિજિટલ મીડિયા પર, તો મેમાં આપણે બધા મોડલ બની જઈએ અમદાવાદમાં. સાચી વાત છે ને? સ્વેટ ઇઝ ઇક્વલ ટુ ફેટ ક્રાઇંગ હોય તો આપણે કોઈ પણ સરસ ટીમ કે સોના બાથમાં કલાક 30 દિવસ જઈએ, અડધો કલાક, તો ઓટોમેટિક ચેન્જ થઈ જશે. ઇટ ઇઝ નોટ ધેટ. કે પછી સ્પોટ રિડક્શન, આપણે સાંભળ્યો છે આ વર્ડ? સો ધેર આર 2 આસ્પેક્ટ્સ ઓફ ઇટ. કોઈને એબડોમિનલ રિજિયનને ટોન્ડ બનાવવું છે તો એની એબડોમિન ફોકસ એક્સરસાઇઝ કરવી જ પડશે. પણ એબડોમન રિજિયનની 1 કલાક એક્સરસાઇઝ કરવાથી બોડી ફેટમાં એઝ અ હોલ કોઈ જ ફરક નહીં આવે. સો યુ નીડ ટુ ડુ હોલ બોડી એક્સરસાઇઝ. ફોર એક્ઝામ્પલ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ ઓફ ઈચ એન્ડ એવરી મેજર મસલ ગ્રુપ, જે ઓટોમેટિક હોલ બોડીનો મેટાબોલિક રેટ વધારશે અને બોડીને એઝ અ હોલ શેપમાં લાવવામાં હેલ્પ કરશે. પણ એ પર્ટિક્યુલર પાર્ટના ટોનિંગ માટે એ પાર્ટની એક્સરસાઇઝ કરવી પડશે. પણ સ્પોટ રિડક્શન ઇઝ નોટ સ્પોટ રિડક્શન ધેટ વે. એટલે આ બંનેના ડિફરન્સ સમજવા જરૂરી છે. જીમ નોટ મેન્ડેટરી. સો લેટ્સ નોટ ઇવન ગીવ અ નેમ. જીમ આપવું, યોગા આપવું, ફિઝિયો આપવું, કોઈ તમે જેને જે નામ આપવું આપો. લેટ્સ ગીવ ઇટ અ મુવમેન્ટ. તમે જે પણ મુવમેન્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ કરો છો, આ પણ એક મુવમેન્ટ જ છે ને. તો વેન એવર યુ વોન્ટ ટુ સ્ટાર્ટ મુવમેન્ટ પ્રોગ્રામ ફ્રોમ 100 kg ટુ 80 kgનો, તો યુ મસ્ટ હેવ અ ગુરુ એટલીસ્ટ. હવે એ ગુરુ કોઈ પણ હોઈ શકે. અહીંયા બેઠેલા આવા સિનિયર ફિલ્ડના ભીષ્મ પિતામહ હોય કે તમને ગમતા તમારા કોઈ જેના પર તમે ટ્રસ્ટ નોલેજમાં રાખતા હો. પણ ગુરુ રાખવાનો ભલે આખી લાઈફ નહીં તો 1 month 2 month, એ ગુરુ કોઈ પણ હોઈ શકે. તમારો સિમ્પલ નેબર યોગા ઇન્સ્ટ્રક્ટર જેના નોલેજ પર તમને ટ્રસ્ટ છે, એને બોડીનું બધું જ ખ્યાલ હોવો જોઈએ. એ ગુરુ કોઈ પણ ફિઝિયો હોઈ શકે, એ ગુરુ કોઈ પણ ફિઝિશિયન હોઈ શકે. એ પ્રોપર નોલેજ લઈ પછી તો તમે જ તમારા બોડીને ધીરે ધીરે મોલ્ડ કરતા જશો. એટલે જીમ મેન્ડેટરી છે. હવે જીમ નામ આપો તો યોગા મેન્ડેટરી છે, યોગા નામ આપો તો મુવમેન્ટ ઇઝ મેન્ડેટરી. પણ એમાં તમારું ગાઈડ જરૂરી છે. આઈ વુડ સ્ટ્રોંગલી રેકમેન્ડ ઇફ સમબડી સ્ટાર્ટિંગ અ ફ્રેશ જર્ની, ફર્સ્ટ 1 to 3 months દે મસ્ટ હેવ ગુરુ. પછી તમે ધીરે ધીરે એને રિધમમાં લાવી દો.
ઇટિંગ લેસ, રનિંગ, વેટ લોસ. કાર્ડિયો ઇઝ બેસ્ટ ફોર ફેટ લોસ. આના પર સખત એટલે કાર્ડિયો ઇઝ વેરી ગુડ એક્ટિવિટી ફોર કાર્ડિયો પલ્મોનરી કન્ડિશનિંગ ઓર એન્ડ્યોરન્સ, ઓર જે પ્રમાણે તમે કઈ ઇન્ટેન્સિટી પર વર્ક કરો છો. પણ ધ એક્સરસાઇઝ ટ્રેપ, હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ વિધાઉટ મેડિકલ ક્લિયરન્સ, નો સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઇગ્નોરિંગ જોઈન્ટ સેફટી. અમારી એક નિકોલ બ્રાન્ચમાં ફિઝિયો છે, એનો ફિયાન્સ પૂનામાં જીમમાં વર્કઆઉટ કરતો હતો. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ લાસ્ટ મંથ, અને એને એ લેવલનું હેવી વેઇટ લિફ્ટિંગ કર્યું તો સર્વાઇકલ સ્પાઇનલ કોર્ડ સુધી ડેમેજ થયું. કોઈક છટકી ગયું હશે ને. સો સડનલી આઈ વોઝ કમિંગ ફ્રોમ ધ કોન્ફરન્સ ઇન રાજકોટ, અને મને એનો કોલ આવ્યો કે સર હું પૂના ફ્લાઇટમાં અર્જન્ટ પહોંચી છું અને મારા હસબન્ડનો આ MRI આપ જુઓ. એટલે મેં જોયો તો સ્પાઇનલ કોર્ડ અડધો દબાયેલો હતો, એક પાર્શિયલ. સ્પાઇનલ કોર્ડ એટલે જે લોકો મેડિકલ છે જાણે છે, અમે લોકો ડેઇલી લાઈફમાં બ્રેઇન સ્પાઇનલ કોર્ડ જોડે ડીલ કરીએ છીએ. બ્રેઇનનું વજન 1200 થી 1400 ગ્રામ હોય તો સ્પાઇનલ કોર્ડ ઇઝ જસ્ટ 35 ગ્રામ, અને સ્પાઇનલ કોર્ડ ઇઝ ધ બ્રેઇન ઇન ધી સ્પાઇન. હવે યંગ છોકરો 25 વર્ષ, મેરેજેબલ એજ, એને આ રિપોર્ટ વાંચ્યા પછી ત્યાં પૂનામાં કોઈ હોસ્પિટલમાં કોઈકે કન્સલ્ટ કરીને કીધું 15 દિવસ આરામ કરવાનો. બિંગ અ ફિઝિયો, અમે લોકોએ એ સ્ટડી કરીને ઓન ધ સ્પોટ મેં એને ડિસિઝન કીધું કે તું ગમે તે કરી ત્યાં અર્લીએસ્ટ સ્પાઇન સ્ટેબિલાઇઝેશન કરાવવું પડશે, કારણ કે જો આ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી પ્રોગ્રેસ થશે તો આની લાઈફ ડિસ્ટર્બ થશે. સો વિધિન 1 or 2 અવર્સ અમે 10 કિલોમીટરની સ્પીડમાં એને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ, આઈ ડીડ માય MS ફ્રોમ સંચેતી, તો સંચેતી શિફ્ટ કર્યા અને તરત જ એની સ્પાઇન સ્ટેબિલાઇઝ કરાવી. આજે 15-20 દિવસ, મહિનો પતવા આવ્યો અને ઇઝ બેક ઓન ફૂટ. પણ જો આ છોકરાને રાઈટ ટાઈમ પર અટેન્ડ ના કર્યો તો એના બંને હાથ પગ ક્વોડ્રુપરેસિસ, પ્લેજિયા કંઈ પણ હોત, અથવા એક સાઈડ. સો જીમમાં ખોટું કશું જ નથી, પણ આપણે જાણીને સાયન્ટિફિક વેમાં કરવું પડશે. અમે લોકોએ બહુ જ વર્ષો પહેલાં એક કેમ્પેન કર્યું હતું, સ્લીપ ડિસ ડોન્ટ પેનિક. બહુ સરસ, રેડિયોમાં આખા અમદાવાદમાં વાંચતું હતું, ઓ માં મારી કમર, કમરના દુખાવામાં પહેલાં યાદ આવે માં અને પછી યાદ આવે મિશન હેલ્થ. બહુ સરસ કેમ્પેન હતું. એ ટાઈમે અમે હાઈએસ્ટ 20 year to 30 year એજ ગ્રુપના યંગ બોયઝ ટ્રીટ કર્યા હતા, અને એ લોકોનું કારણ હતું એક્સરસાઇઝ લાઇક ડેડલિફ્ટ. ડેડલિફ્ટ ઇઝ નોટ અ રોંગ એક્સરસાઇઝ, પણ ડન ઇન અ રોંગ વે ઇટ કેન ડેમેજ યોર સ્પાઇન. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બોડીની સેફટી સાથે આપણે આ સાયન્સને ફોલો કરીએ. ધીસ આર સમ ઓફ ધ ફની મિસ્ટેક્સ. ડુ ઓનલી કાર્ડિયો. બોડી સેઝ થેન્ક્સ બટ મેટાબોલિઝમ સેઝ સોરી. કારણ કે સોરીમાં કેવું છે, તમને સૌથી ઇઝી લાઈફમાં શું લાગશે? વોકિંગ, સવાર પડે ચાલી લીધું કે સાયકલ કરી લીધી, જેમાં બોડીની કોમ્પ્લેક્સ મુવમેન્ટ ઇન્વોલ્વ જ નથી, પણ મેટાબોલિઝમ એનાથી મેજર ચેન્જ થવાનું નથી. સો કાર્ડિયો કરવાની ના નથી, વીકમાં 2 વાર કરો. પણ જે આપણે અત્યારે ઓબેસિટી જર્નીની વાત કરીએ છીએ, ઓબ્જેક્ટિવ તો ક્લિયર હોવો જોઈએ ને. એક મેરેથોન રનરની ટ્રેનિંગ અને 100 મીટર સ્પ્રિન્ટરની ટ્રેનિંગ અલગ જ હોય. એ બંનેની ટ્રેનિંગના પ્રોટોકોલમાં ટોટલ અલગ જ પ્લાન ચાલતા હોય. Eat only salad or lift 1 kg dumbbell and expect super hero transformation. એવું થવાનું નહીં. એક માણસ શું કહે ખબર છે કે સાહેબ છેલ્લા 20 વર્ષથી ચાલુ છું આવું નવું વજન, પણ આવું નવું જ રહેશે ને. કારણ કે તમારા માટે એ 30 મિનિટનું વોકિંગ એ રેધર દેન ઈટ નીટ બની ગયું છે. સમજ્યા કે નહીં? ઇટ્સ અ વેરી લાઉડ કમેન્ટ. એ 30 મિનિટનું વોકિંગ છેલ્લા 20 વર્ષથી કરી એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજીનેસિસના બદલે નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજીનેસિસ બની ગયું છે. સો ઇટ ઇઝ નો મોર ગોઈંગ ટુ કેર એની વેલ્યુ. એનો મતલબ એવો પણ નથી કે એ બંધ કરી દો, એટલીસ્ટ એને નીટ, કારણ કે નીટ બની ગયું છે તમારી લાઈફમાં. હવે એ 1% પણ બોડીને ચેલેન્જ આપતું જ નથી. સો એવા એટલા બધા, આમ તમારા જ નજીકમાં કેટલા લોકો હશે કે સાહેબ પોણો કલાક છેલ્લા 20 વર્ષથી ચાલુ છું, અને પોણો કલાક ચાલવાવાળાને તો છોડી દો, એવા લોકોને અમે મળીએ છીએ 1.5 કલાક ચાલે છે. મહેરબાની કરીને એ લોકોને રોકો. એક્સેસ કાર્ડિયો ઇઝ ગોઈંગ ટુ રિઝલ્ટ ઇન ટુ મસલ લોસ. એક્સરસાઇઝને પણ મેડિસિનની જેમ લો ને. ટુ મચ ડોઝ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક, ટુ મચ ડોઝ વિલ બી હાર્મિંગ એન્ડ ટુ લેસ વિલ નોટ બી ઇફેક્ટિવ. એટલે એનો જે સાયન્ટિફિક પ્લાન હોય એ જ કરો પડે. 1.5 કલાક થોડી વોક કરવાનું હોય. ઇટ્સ લાઈક, અને ઇઝીએસ્ટ છે એટલે આપણે એને પકડી લીધું છે કે કંઈ કરવાનું જ નથી. બગીચો પકડી લીધો કે જે રસ્તો પકડી લીધો, ચાલતા રહ્યા. સો દેટ્સ વેર વી નીડ ટુ થિંક ઓફ. લિફ્ટ 1 kg ડમ્બેલ. ઘણા લોકો 1 કિલો પકડીને આવીને રોજ 1 કિલો જ કરતા હોય. એનું પ્રોગ્રેશન જરૂરી છે. ઘણા લોકો વર્કઆઉટ લાઈક ક્રેઝી ફોર 2 weeks એન્ડ ડિસઅપિયર ફોર 2 months. Sleep 5 hours and expect 6-pack abs. Overtraining or treating exercise as a punishment. સાહેબ એ સરસ વાત કરી આપણે કે કોઈ પણ ન્યુટ્રિશન પેટર્ન કે એક્સરસાઇઝને કેમ પનિશમેન્ટ તરીકે લેવી જ છે. લેટ્સ ટેક ઇટ એઝ અ ફન. આપણા સોસાયટીની અંદર સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવા જવું એને એક ત્રાસ તરીકે ફીલ કરવાનું મેન્ટલ આખું પિક્ચર બની ગયું છે. રેધર દેન દેટ જે લોકો રિયલ એક્સરસાઇઝ રિધમમાં આવે છે ને, એ રિધમ સુધી આવવું પડશે.
ધેન યુ સ્ટાર્ટ એન્જોઈંગ ઇટ સો વેલ કે તમે ના કરો તો પણ તમને ના ગમે. સો ડોન્ટ ટેક ઇટ એઝ અ બર્ડન, રેધર ટેક ઇટ એઝ અ ફન, રેધર ટેક ઇટ એઝ અ સોર્સ ઓફ હેપીનેસ. કારણ કે તમે સારું એક્સરસાઇઝ કરીને આવો છો તો ઓટોમેટિક બધા જ હેપી હોર્મોન્સ તમારા એક્શનમાં આવે છે. ફિટનેસ ફેડ્સ લાઇક HIIT, હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, ટ્રેન્ડિંગ ટુડે ગોન ટુમોરો, અને રોજ માણસ આવે ત્યારે ઘરે આવી રીતે પડ્યો હોય કે પછી 30 days એપ ચેલેન્જ ઇઝ ઇક્વલ ટુ 30 days બેક પેઇન. આવા બધા ફેડ કે જ્યુસ, ઘણા બધા એવા કંપનીના આવે કે 1 મહિનો એ જ્યુસ લો ને પછી બંધ કરો એટલે પાછા તેના લેટ્સ. સાહેબે બહુ સરસ કોઈકે વાત કરી કે આ 1-2 મહિના કે 3 મહિનાનો પ્રોગ્રામ જ નથી. ધીરેનભાઈએ વાત કરી, ઇટ્સ અ જર્ની. તમે લોંગ ટર્મ માટે પ્રિપેર કરી રહ્યા છો. સિદ્ધાર્થ શુક્લાનું તમે જુઓ, અને અગેન લુકિંગ ફિટ ઇઝ નોટ ઓલવેઝ હેલ્ધી, રાઈટ? તમે ફિટ લાગો છો પણ અંદર શું ચાલી રહ્યું છે? ફોર એક્ઝામ્પલ, હી યુઝ ટુ બી અ ચેઇન સ્મોકર, યુઝ ટુ ટેક સ્ટીરોઇડ્સ ટુ કીપ હિમસેલ્ફ. એક્સ્ટ્રીમ પરફોર્મન્સ પ્રેશર અને લીસ્ટ રેસ. આવો જે કેસ 2009માં બની ગયો કોર્પોરેટ વર્લ્ડમાં. ધીસ ગાય ફ્રોમ હુ વોઝ ધ CEO ઓફ SAP ઇન્ડિયા, સમ બેંગોલી પર્સન, આઈ જસ્ટ ડોન્ટ રિમેમ્બર હિઝ નેમ. SAP ઇન્ડિયાનો CEO હતો, 2009ની વાત છે. 42-year gentleman, absolutely no fat in the body, daily 90 minutes exercise, અને ટેકનિકલી તમે એને જ્યારે હાર્ટ એટેક આવ્યો ને એનું એનાલિસિસ થયું તો છેલ્લે રૂટ કોઝ એ જ આવ્યું, એની સ્લીપ જ નથી પૂરી થતી. સો ઘણા બધા પોઈન્ટ્સ છે. ક્વિકલી શું કરવું એના પર શિફ્ટ થઈ જઈએ તો વન ઇઝ વેન યુ ટોક ઓફ ફેટ લોસ, લેટ્સ ગો ટુ ઝોન 2 કાર્ડિયો. ઝોન 2 કાર્ડિયો એક એવું કાર્ડિયો છે જેમાં વોક ફાસ્ટ ઇનફ દેટ યુ કેન સ્ટીલ ટોક બટ કાન્ટ સિંગ. એટલે કાર્બોનન્સ ફોર્મ્યુલા છે 220 - એજ, એટલે 220માંથી તમે 50 વર્ષના હો તો 170 આવે. એના 30% માઇનસ કરો એટલે 60 to 70% હાર્ટ રેટ ઉપર આપણે ઓપરેટ કરીએ તો એ ફેટને જ યુઝ કરશે, કારણ કે ફેટને ઓક્સિડાઇઝ કરી અને એટીપી જનરેટ કરે છે. ઇટ્સ એરોબિક એક્ટિવિટી. અને એમાં શું કરવાનું કે પહેલી 5-10 મિનિટ હોય ને એમાં તમારે સ્કોટ કર્યા કે માર્ચિંગ કર્યું કે એક 5-10 મિનિટની એક્ટિવિટીથી ગ્લુકોઝ યુઝ કરી લેવાનો, એટલે પછી સીધું ખાલી ફેટ યુઝ થશે 30 મિનિટ્સ માટે. સો અગેન પણ કાર્ડિયોને હું કેવી રીતે ઓલવેઝ ઇન્ટ્રોડ્યુસ કરતો હોઉં છું, ઇટ ઇઝ લાઈક એ દિવસનું કેલરી બર્ન કરી ઇન ટર્મ્સ ઓફ એનર્જી ડેફિસિટ આઈ એમ ટોકિંગ. અધરવાઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝના કાર્ડિયોવાસ્ક્યુલર બેનિફિટ અલગ છે. અવર મેઇન ફોકસ ફ્રોમ ટુડે ઓનવર્ડ શુડ બી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, બીકોઝ કાર્ડિયો ગેટ્સ ધ ફાયર સ્ટાર્ટેડ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કીપ્સ ઇટ બર્નિંગ. આ બંને 60 વર્ષના છે. બેઝલ મેટાબોલિક રેટ ઇઝ એબિલિટી ટુ બર્ન કેલરીઝ ઇન ધી રેસ્ટિંગ સ્ટેટ. જો સ્કેલેટલ મસલ માસ બોડીને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ, અપર, મિડલ એન્ડ લોઅર. અપર બોડી, મિડલ બોડી અને લોઅર બોડીના મેજર મસલ ગ્રાફ ડેલ્ટોઇડ, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, પેક્ટોરલ્સ, એબ્ડોમિનલ્સ, લોઅર બેક, ગ્લુટ્સ, ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ, કાફ, આવા એક મસલ ગ્રુપનું લિસ્ટ કરી એને ફ્રી એક્સરસાઇઝથી સ્ટાર્ટ કરીએ અને ધેન વી સ્ટાર્ટ એડિંગ રેઝિસ્ટન્સ 1 kg, 2 kg, 5 kg, 10 kg. તો એ આપણે કદાચ બોડી બિલ્ડિંગમાં ઇન્ટરેસ્ટ જ નથી પણ એટલીસ્ટ લીન માસ મેન્ટેન કરશું ને તો મેટાબોલિક રેટ ઓટોમેટિક એન્ટર થઈ જશે. Strength training is the heart when you talk of basal metabolic rate. Strength training is heart when you talk of function. એટલે બધા જ એના મોર્બિડિટી, મોર્ટિલિટી, લોંગ એજમાં એના જે સારી ક્વોલિટી ઓફ લાઈફ, ચાલવામાં થતી તકલીફ, મૂવમેન્ટની તકલીફ. સો સ્ટ્રેન્થ ટ્રેનિંગ, બીકોઝ વી આર નેચરલી ગોઈંગ ટુ લૂઝ. તમે એવા કેટલા બધા લોકોને જુઓ છો, જે એક ફોટો મેં ક્વિકલી જવા દીધો, જેનું ઓવરઓલ બોડી સિમેટ્રિકલ હોય, પેટ સેજ વધારે પણ પગ એકદમ પતલા હોય. ફર્ગેટ અબાઉટ ડાયાબિટીક થીન લેગ્સ, પણ અધર દેન દેટ ઓલ્સો વી લૂઝ મસલ માસ, એટલે એને પકડી રાખવા માટે મહેનત ચાલુ કરવી જ પડશે. આ બહુ સરસ છે. આ સ્ટોરી તમે ઘરે વાંચજો મિલો ઓફ ક્રોટોન ડિટેલમાં, કે જ્યારે નાનો હતો ને ત્યારે એક કાફને લઈને પર્વત પર જાય, પાછો મૂકીને આવતો રહે. ऐसा ही कुछ स्टोरी था ना जोनी. और वो जैसे जैसे बड़ा होता गया तो साथ बफेलो भी बड़ा होता गया, तो हर बार बफेलो टाउन में आ जाता था, उसके गांव में वो उठा के वापस उसको छोड़ने जाता था. सो यू रिमेंबर द जर्नी. वो भी 5-10 साल बड़ा हुआ, बफेलो भी 5-10 साल बड़ा हुआ, तो साथ साथ में उसने अपनी कैपेसिटी डेवलप कर ली. So the moral of the story is you have to overload your muscles in a progressive manner so you get the consistency of exercise benefit. આ 85 kg છે ને આ 85 kg છે, પણ તમે આના ફેટ માસ અને મસલ માસ પ્લસ માઇનસ છે ને આનું ફેટ ઓછું ને મસલ માઇનસ. હી ઇઝ હેવિંગ અ સ્ટ્રોંગ મેટાબોલિક મશીનરી. બેઠા બેઠા એ કેલરી બર્ન કરી રહ્યો છે, કારણ કે એની બોડીને જ એટલું બધું સરસ ટાઈમ જોઈએ છે. સો સર્કિટ ટ્રેનિંગ એક સારો કન્સેપ્ટ છે. HIIT, સી દેર ઇઝ અ ફોર્મ્યુલા. અબો 35-40 એજ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્પોર્ટ્સ મેડિસિનની ગાઈડલાઇન છે, અને અબો 60-70 kg વેઇટ હોય તો હાઈ ઇમ્પેક્ટ એરોબિક્સમાં પાર્ટિસિપેટ નહીં કરવાનું, કે તમે ગયા હતા વેઇટ લોસ માટે,
અને લઈ આવ્યા નીના પ્રોબ્લેમ. સો ધીસ ઓલ્સો નીડ્સ અટેન્શન. એટલા બધા નીના 50 વર્ષના પેશન્ટ અમારી પાસે આવે છે જેને છેલ્લા 6 મહિનામાં કોઈક વર્કઆઉટ ફેડ સ્ટાર્ટ કર્યો હોય. સો ધીસ નીડ્સ અટેન્શન. HIIT કરી શકાય પણ પહેલાં તમારે બેઝ બનાવવો પડે. ફંક્શનલ ટ્રેનિંગ ઇઝ અ ગુડ કન્સેપ્ટ. મુવમેન્ટ સ્નેક્સ આ સૌથી ઇમ્પોર્ટન્ટ. આ ચાલુ કરી દો જ્યાં હો ત્યાં દર 1 કલાકે 1 મિનિટની એક્સરસાઇઝ. આટલું તો થઈ શકે ને. દર 30 મિનિટે 1 મિનિટની એક્સરસાઇઝ. ઓર જમ્યા પછી ચાલવા ગયા થોડું. સો દેટ્સ પોસ્ટ મીલ વોક્સ. નોટ હેવી, કારણ કે જમ્યા પછી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ બ્લડ પ્રોવાઈડ હોય. ઇટ્સ અ વેરી જેન્ટલ વોક. સો યોગા, ફ્લેક્સિબિલિટી, ટાઈમિંગ ઓફ ફૂડ. રિકવરી ઇઝ મસ્ટ. મેક શ્યોર 6 to 7 hours ગુડ સ્લીપ. અને તમે જે મસલ ગ્રુપના મેજર મસલ ગ્રુપને એક્સરસાઇઝ આપી છે તો એને 48 hour રેસ્ટ આપો. દેર ઇઝ અ ટર્મિનોલોજી કોલ્ડ એઝ EPOC, એક્સેસ પોસ્ટ એક્સરસાઇઝ ઓક્સિજન કન્ઝમ્પશન. કાર્ડિયો એક્સરસાઇઝ પછી એ 2 કલાક હોય તો સારા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પછી એ મસલને રિકવર કરવા માટે 24 to 48 hours બોડી ઓક્સિજન કન્ઝ્યુમ કરે છે, મસલ રિપેર કરે. તો ઇટસેલ્ફ ઇઝ અ બર્નિંગ મશીન. સો ઇપોકની થિયરીને ધ્યાનમાં રાખતા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ વિલ પ્લે રોલ. બટ સામે તમારે 24 to 48 hour એ મસલ ગ્રુપને રેસ્ટ પણ આપવો જોઈએ સો દેટ વી ડોન્ટ ગેટ ઇન ટુ અધર થિંગ્સ. અગેન આ 3 અલગ અલગ લોકો છે. રમેશ 40 years 110 kg knee pain, અનિતા 35 years 90 kg obese but fit, અને કરણ 15 years 80 kg. તો આ ત્રણેના વર્કઆઉટ પ્લાન ટોટલી ડિફરન્ટ હશે. આઈ વોન્ટેડ ટુ ડિસ્કસ ઇન ડિફરન્ટ બટ સમ અધર ટાઈમ વેન ઇટ ગીવ્સ ઓપોર્ચ્યુનિટી વિલ ગો ઇન ટુ ધીસ. આ 3 એનર્જી સિસ્ટમ પર પણ બહુ સરસ સાયન્સ છે કે 100 મીટર સ્પ્રિન્ટર હોય ને એ ATP PC અથવા એનેરોબિક ગ્લાયકોલાઇટિક સિસ્ટમ યુઝ કરશે, જ્યારે મેરેથોનર હશે એરોબિક સિસ્ટમને યુઝ કરશે. સો અલ્ટિમેટલી 3 વસ્તુ પર આપણે આજની વર્કશોપ પછી ફોકસ કરીશું. સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્લીપ અને સ્ટેપ્સ. સ્ટેપ્સમાં બધું તમે એકચ્યુઅલ સ્ટેપ કાર્ડિયોના કરો છો એ, અથવા તો નીટ જે દિવસના એન્ડ પર 5 કે 10,000 સ્ટેપ કર્યા એને એડિશનલ બોનસ તરીકે ગણો અને મેઇન તમે એક્સરસાઇઝનો બેઝ બનાવો. સો કી ટેક અવેઝ: ઝોન 2 કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સર્કિટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ, HIIT એટ અ લેટર સ્ટેજ ફોર obese person who has just started the journey, યોગા, રિકવરી. સો યુ ટુ થિંક 360 ડિગ્રી. તમારી ફ્લેક્સિબિલિટી પણ સારી હોવી જોઈએ. તમે 20 કિલો વજન પણ ઉચકી શકો, તમે 4 માળ ચડી પણ શકો. દેટ એન્ટાયર પેરામીટર ટ્રેનિંગ શુડ બી ડન. કી ટેકઅવેઝ: એમ એટ 2 to 4 kg વેઇટ લોસ. ઘણી બધી જગ્યાએ એવું વાંચ્યું હોય કે મહિનામાં 10 કિલો ઘટાડો તો બીજા મહિનામાં 20 કિલો વધારો. This doesn't work. Food has a very important role to play. Dr. Saurabh will be talking about that. Work out cautiously, safety is important. મુવમેન્ટનું ફોર્મ, મુવમેન્ટનું સાયન્સ, મુવમેન્ટનું કંટ્રોલ એટલું સાયન્ટિફિક વે અને રિધમમાં થવું જોઈએ તો યુ વિલ એન્જોય ધ હોલ જર્ની. અને રિકવરી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. Few of the transformation that I love, this gentleman who is maintaining 74 minus weight now in Canada, enjoying life to the fullest, અને સખત સરસ ટ્રાન્સફોર્મેશન થતા હોય છે. Train like a champ, race like a yogi, or else you will end up eating laddus at midnight. Thank you so much. I would request all of you to stand. Johnny, can you just give 2, 3, 4 exercise sample quickly? સો રેઝિસ્ટન્સ ટ્રેનિંગ તમે જાતે પણ સ્ટાર્ટ કરો ને તો તમારે કોઈ એમાં બીજું રોકેટ સાયન્સ નથી. પિકઅપ મસલ ગ્રુપ, start with free exercise and then start adding resistance gradually. To focus something what all we need is the movement, right? So let's divide exercise into 3 parts: the upper body, middle body, and the lower body. So one exercise will be initially one muscle, different effect. Both ends are slightly bit. It will activate your upper body muscle which is deltoid. This is we are doing without weight, but progressively as your body adapts, you know, increase or you have to add weight into your force. 1 kg વેઇટ લઈ લીધું, અઠવાડિયા પછી 2 kg કર્યું, 12 કાઉન્ટ્સનો સેટ, 12 કાઉન્ટ્સના 2 સેટ્સ, 12 કાઉન્ટના 3 સેટ્સ, પછી 48 hour રિકવરી ટાઈમ. Next exercise is overhead. Fine. All those people who have shoulder issues, make sure to keep it really steady. Right. This is the other activity. The overhead one, which is also called deltoid. The other important muscle, which is deltoid, which is biceps. Keep your elbow side of your body and then slowly move it for 5 to 7 times. Fine. અને આ દરેકમાં એક રૂલ યાદ રાખશું. વેન વી કોન્ટ્રેક્ટ ધ મસલ વી ડુ ઇટ પ્રોપર કોન્ટ્રેક્શન. વેન વી રિલેક્સ ધ મસલ વીલ ડુ સ્લો રિલેક્સેશન. સો એસેન્ટ્રિક કંટ્રોલ ઇઝ ધ ફેઝ ઇન ધ એક્સરસાઇઝ વેર વી ગીવ હાઈએસ્ટ કંટ્રોલ ઓફ ધ બ્રેઇન, અને દેટ રિયલી હેલ્પ્સ ટુ ડેવલપ ગુડ કંટ્રોલ ઓફ ધ મસલ્સ. સો કોઈ પણ મસલને કોન્ટ્રેક્ટ કરો ત્યારે તમે પ્રોપરલી કરો, બટ વેન યુ રિલેક્સ ઇટ હેઝ ટુ બી વેરી જેન્ટલ. એટલે કોઈ પણ એક્સરસાઇઝ ક્યાંય પણ કરો છો, લેટ્સ નોટ મેક ઇટ ફોર્સફુલ. દરેક કાઉન્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ અને મહત્વ આપો, અને એની ક્વોલિટી પર, એની રિધમ પર, એની સ્પીડ ઉપર. And the other activity is your biceps. Keep your hand overhead and slowly raise it up. Right. And the other way you can do it with a single hand. If somebody faces problem with the shoulder movement, you should have a single hand. But
So these were 4 activities for upper body. Now we focus on the middle body, right? So on the head sector. The first important thing is to side bend. Keep your hands at your back. Then slowly move aside. Right? Just in case if you want to add weight into it, keep dumbbells at your hands and then you can move side. And the other activity is twist. Slowly twist. Abdomen. Right? Slowly keep your hips stable and move. હિપ એબડક્ટર બતાવી દઈએ કંઈ ટાઈમ ઓછો છે. And the other one is lower body. And this one and the side one. This is very important muscle for all the females also, because with knee problem, the way they walk, when the hip muscles are stronger, gait will change automatically. Otherwise they lurch. So it is extremely important. And the last exercise, which is one of the most important equally, calf raise. So this is just the demo. We are sorry કારણ કે ટાઈમ ઓછો છે. આ બતાવવું શક્ય નથી, પણ પોણો કલાકમાં આખા બોડીની એક સર્કિટ બની જાય ને તમે જાતે કરી શકો અને ગ્રેજ્યુઅલી કરી શકો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.